કેમ છો મિત્રો બધાને જય માતાજી અને હર મહાદેવ। તો આપણે અત્યારે જવાનું છે સ્વામિનારાયણના મંદિરે। અહીંથી 1 કિલોમીટર રસ્તો છે અને માલણ નદીના કિનારે મંદિર છે। તો ચાલો આપણે નીકળીને। કેમ છો મિત્રો? તો આ ફાઇનલી આપણે અત્યારે સ્વામિનારાયણના મંદિરે પહોંચી ગયા છીએ। તો તમને બધું બતાવીશ, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। जो अँ बंदर કેટલું मस्त है, जो ऊपर ये अलग अलग है। जो एक अँ से, जो अँ से जो तो अंदर एंट्री थवानो गेट है। तो चलो अपने जाइए अंदर। મિત્રો આપણે અત્યારે મંદિરની અંદર આવી ગયા છીએ અને અહીંના બાળકો માટે બાલ વાટિકા બનાવવામાં આવેલ છે। તો તમને બતાવી દઉં, જો બહુ મસ્ત છે। મને મારું બાળપણ પણ યાદ આવી ગયું છે આ જોઈને। તો અહીંયા પહેલાના સમયનો ગાડું છે, તમને બતાવી દઉં। જો અહીંયા પક્ષીઓ માટે ચબૂતરો પણ બનાવવામાં આવેલ છે। અમારા બાપુ ફૂલ મોજમાં છે, તમને બતાવી દઉં। જો બાપુ હિસકા ખાવા મળ્યા છે। જો અહીંયા બાપુને આનંદ આવી ગયો। તો મિત્રો જો અહીંયા બેકગ્રાઉન્ડમાં તમને મંદિર બતાય છે। તો હમણાં તમને મંદિરના દર્શન પણ કરાવી દઉં। અને આમ તમે જોવો ને તો મંદિર માલણ નદીના કિનારે આવેલું છે અને બહુ મસ્ત પ્રકૃતિને સૌંદર્યનું વાતાવરણ છે। અને ચારે કોર હરિયાળી અને નાળિયેરીનો બહુ મસ્ત નજારો છે। જો આમ ચારે કોર વાતાવરણ બહુ મસ્ત છે। તો તમને હમણાં બધું બતાવી દઉં અને તમને દર્શન પણ કરાવી દઉં। અને એક એ છે કે અહીંયા જે ભગતજી મહારાજની સમાધિ છે અને મંદિરના તમને અંદર દર્શન કરાવી દઉં। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। આપણે દર્શન કરવા જઈએ છીએ મંદિરના। તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, તમને દર્શન કરાવી દઉં। જો અહીંયા ગેટ છે મંદિરનો, તો અહીંથી ધીમે ધીમે આપણે અંદર જઈએ। તો આપણે મંદિરે દર્શન પણ કરી લીધા છે। તો હવે જો તમને બતાવી દઉં, બહુ મસ્ત કોતરણી કામથી મૂર્તિ બનાવેલી છે। જો
હર મહાદેવ. હેલો મિત્ર, પાર્થ રાઠોડ બ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના 2 ગુડ મેસેજ આપવાના છે. પહેલો મેસેજ કે 3 જ વ્યક્તિને તમારે જીવનમાં વધારે મહત્ત્વ આપવું. પહેલાં તો ભગવાન, બીજું મા બાપ ને ત્રીજું એનિમલ્સ. ને બીજો મેસેજ એ છે કે મિત્ર એટલે કે કોઈ બી વ્યક્તિ હોય, કોઈ બી સંબંધ હોય તમારે, એ સંબંધને ઠેઠ સુધી એ જ રાખવાનો. ભલે પછી સંબંધમાં દુશ્મની આવી જાય, કોઈ બી વસ્તુ આવી જાય, સંબંધ તો એ જ રહેવો જોઈએ કે મિત્ર તો મિત્ર. ભલે આપણે એને ન બોલાવે, કાંઈ નહીં, હાલો તમારે મારે કાંઈ લેવા દેવા નહીં. એક જ ઠેઠ સુધી લાઈફ તમારી પૂરી થાય ત્યાં સુધી એમ જ રાખો કે એ મારો મિત્ર છે, ભલે મને ન બોલાવે. સંબંધ તો એક જ રહેવો જોઈએ, કોઈ દી ફરવો ન જોવે. ને આ આઈડી એટલે મતલબમાં પાર્થ રાઠોડ બ્લોગ્સ ને સબસ્ક્રાઈબ, લાઈક, ફોલો એન્ડ કોમેન્ટ જરૂર ને જરૂર કરજો. અને બીજી આઈડી કિચન બ્લોગ્સ, એને ફોલો, લાઈક, સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર ચોક્કસ કરજો. જય માતાજી, હર હર મહાદેવ. બહુ મસ્ત અહીંયા ગાર્ડન છે. ઘણા લોકો ફોટોગ્રાફી કરવા પણ આવે છે અહીંયા. તો મિત્રો, તમને આજનો વ્લોગ કેવો લાગ્યો છે? તમે દર્શન પણ કરી લીધા હશે અને બધો નજારો પણ જોઈ લીધો છે. તો આજનો વ્લોગ આપણે આઈને એન્ડ કરીએ છીએ. અને આજનો વ્લોગ તમને ગમ્યો હશે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી આપણે નવા વ્લોગમાં મળશું. તો બાય બાય, હર મહાદેવ. પણ લાઇક કરવાનું ભૂલતા નહીં. બાય બાય, હર મહાદેવ.